ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે આપણી ઘઉંની ઉપજ અત્યારના સમયે પણ આપણે બહુ નીચા ભાવથી વેચી રહ્યા છીએ અને પાછળનું એક અઠવાડિયું જોઈએ કે 2 અઠવાડિયા જોઈએ પણ વીતેલો મોટા ભાગનો એટલે કે આ મે મહિનાનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન આપણા ઘઉંના ભાવોમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ઘસારો જ બેસતો રહ્યો છે. ભાવોમાં સુધારો ક્યાંય આપણને જોવા નથી મળ્યો. હવે અત્યારે જે લેવલે આપણા ઘઉંના બજાર ભાવ છે એ લેવલથી આગળ જવાની શક્યતાઓ સંભાવનાઓ કેટલી અને આપણી પાસે જે કાંઈ ઘઉંની ઉપજ હજી વેચ્યા વિનાની સચવાયેલી છે એના અંગે આપણે શું વિચાર કરીએ, આ મુદ્દાની જરૂરિયાત મુજબની ચર્ચા એટલે આજની આપણી ઘઉંની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 21 મે 2026 અને વાર છે ગુરુવાર. આજના દિવસ કે ગઈકાલના દિવસ કે ત્યાર પહેલાના દિવસો એટલે કે આ અઠવાડિયાની શરૂઆત થઈ ત્યારથી આપણે જોઈએ તો આપણા ઘઉંના બજાર ભાવનું લેવલ એટલે સામાન્ય ઘઉંની આપણી ઉપજ 20 કિલોનો ભાવ 440-45 રૂપિયાથી શરૂ થાય માર્કેટિંગ યાર્ડમાં અને માંડ પહોંચે 470-480 રૂપિયા સુધી. સારી ક્વોલિટીના આપણા ઘઉં તો 470-75 થી લઈ અને 500 રૂપિયા સુધી. ત્યાર પછી બેસ્ટ ક્વોલિટી રેન્જમાં આપણે જોઈએ તો બેસ્ટ ક્વોલિટી રેન્જમાં પણ 500 રૂપિયાથી લઈ અને 550 રૂપિયા. પ્રીમિયમ અને પ્રીમિયમ પ્લસ ક્વોલિટી સાથે આપણે ત્યાં જેની ખૂબ મોટી પ્રતિષ્ઠા છે ખાવાલાયક ઘઉં તરીકેની એ આપણી ઘઉંની જાત એટલે ટુકડા ઘઉંમાં પણ સુપર બેસ્ટ પ્રીમિયમ પ્લસ ક્વોલિટી માંડ 550 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના ભાવથી વેચાઈ રહી છે બજારમાં. અને પાછળના દિવસોમાં આપણે જોઈએ તો પણ થોડોક સમયગાળો એટલે કે દર વર્ષે લગભગ માર્ચ મહિનાની 15 તારીખથી લઈ અને એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધી એટલે કે દોઢેક મહિનાના વાર્ષિક ભરતી માટેની પારિવારિક ખરીદીનો જે સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન આપણી સારી જાતના ઘઉંની જે કાંઈ ગ્રાહકી રહેતી હોય એની જે ડિમાન્ડ રહેતી હોય એના આધારે આપણને થોડો સારો ભાવ મળ્યો. પણ એ સમય હવે પૂરો થઈ ગયો એટલે કે વાર્ષિક ખરીદી કરનારા વર્ગએ જે કાંઈ ખરીદવાનું હોય એમાંથી મોટા ભાગના ઘઉંની ખરીદી થઈ ગયા પછી ફરી વખત પાછું બજાર નીચેની દિશા તરફ જતું રહ્યું છે અને અત્યારે આ લેવલે બજાર ભાવ આપણા ઘઉંના ચાલી રહ્યા છે. હવે આગળના દિવસોમાં શું થઈ શકે તો ઘઉંની ઉપજને લઈને ઘઉંના વાવેતર અને વાવેતર પછીના સંપૂર્ણપણે પ્રગતિ પીરિયડ દરમિયાન આપણા દેશના ઘઉંના વાવેતર વિસ્તારમાંથી મળનારી ઉપજની શક્યતાઓ સંભાવનાઓ એટલે કે જે જથ્થો આપણે ત્યાં ઘઉંનો પાકવાનો હોય એના અંદાજિત આંકડાઓ અને વૈશ્વિક ઘઉંની ઉપજનું ચિત્ર, આ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે નિયમિત રૂપમાં કરતા રહ્યા છીએ. અને આ વર્ષે ઘઉંની ઉપજ સમગ્ર દુનિયાની જે કાંઈ વપરાશ છે એ વપરાશ કરતા પણ વધારે આવવાની સંભાવનાઓના ધોરણે જ એકંદર ઘઉંના ભાવમાં કોઈ વિશેષ વધારો નહીં મળવાના જે સંકેતો બજાર તરફથી જે તે સમય હતા એ જ સંકેતો મુજબ અત્યાર સુધી ચાલતું રહેલું બજાર હવે આગળના સમયમાં વિશેષ આગળ વધી શકે એવા કોઈ પણ નવા સંજોગો હજી પણ ઊભા થયેલા નથી. દુનિયામાં જે કાંઈ ઘઉંની જરૂરિયાત છે એ જરૂરિયાત સામે પૂરતા પ્રમાણમાં પુરવઠો છે. સાથે નવી સિઝન જે કાંઈ ઘઉંની હોય આ વર્ષમાં પાકી અને તૈયાર થયેલી એ ઉપરાંત વીતેલા વર્ષ એટલે કે ગયા વર્ષના સરકારી જથ્થાઓ હોય કે વ્યાપારી સમુદાયો પાસેના જથ્થા હોય કે ઘઉંના જુદા જુદા પ્રક્રિયાત્મક ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો પાસે પાછળના વર્ષના ઘઉંના સચવાયેલા જથ્થા હોય એ જથ્થા પણ મોટા પ્રમાણમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં હતા અને આપણા પોતાના દેશની સ્થિતિ પણ એવી હતી. આપણે ત્યાં સરકારી ગોડાઉનોમાં વીતેલું વર્ષ નાણાકીય વર્ષ જે કાંઈ પૂરું થયું એ પૂરા થતા નાણાકીય વર્ષના અંતે એટલે કે એપ્રિલની શરૂઆતથી પણ લગભગ 2 કરોડ ટન જેટલા ઘઉં ગયા વર્ષની ખરીદીના સરકાર પાસે હતા. અને વ્યાપારીઓ હોય, સંગ્રાહકો હોય કે જુદા જુદા ઉદ્યોગો સાથે એટલે કે ઘઉં પર પ્રક્રિયા કરી અને એમાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ તૈયાર કરનારા
ઔદ્યોગિક સમૂહો પાસે પણ પૂરતા પ્રમાણમાં ઘઉંનો સ્ટોક હતો, એટલે જૂનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આ વર્ષની ઉપજ મોટા પાયે એટલે વિશેષ કોઈ સુધારાની શક્યતાઓ અત્યાર સુધી નહોતી અને એ જ પ્રમાણે હજી પણ આગળના સમયના સંકેતો મળી રહ્યા છે. થોડી અપેક્ષા આપણને જે કાંઈ બેસતી હતી એ અપેક્ષા હતી સરકાર તરફથી જે કાંઈ ખરીદી થાય અને એ ખરીદીની અસર બજારમાં આપણને જોવા મળી શકે, પણ મોટા ભાગે આપણે જોઈએ તો સરકાર સૌથી વધારે ઘઉંનો જથ્થો જે રાજ્યોમાંથી ખરીદતી હોય છે એ રાજ્યો એટલે આપણા દેશના હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, આ ચારે રાજ્યોમાંથી અત્યાર સુધીમાં સરકારને જે કાંઈ જથ્થાની ખરીદી કરવાની હતી એ જથ્થામાંથી મોટા ભાગનો જથ્થો સરકારે ખરીદી લીધો છે. હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાંથી તો સરકારે પોતાના લક્ષ્યાંક કરતા પણ વધારે ઘઉંનો જથ્થો ખરીદ કર્યો હોવા છતાં પણ બજારમાં એની કોઈ અસર આપણને જોવા નથી મળી, અને જે અસર નથી જોવા મળી એનું સીધું કારણ એટલે આ વર્ષની આપણા જ દેશની ઘઉંની પુષ્કળ ઉપજ. એટલે અત્યારે હવે જે લેવલે આપણા ભાવો ચાલી રહ્યા છે આ લેવલથી આગળ વધવા માટેના નજીકના સમયગાળામાં કોઈ એવા સંકેતો નથી મળી રહ્યા કે એ સંકેતોના આધારે આપણે અનુમાન લગાવી શકીએ, એ સંકેતોના આધારે આપણે અપેક્ષા કે આશા રાખી શકીએ કે 5-15 દિવસ કે મહિના દિવસમાં આપણા ઘઉંના ભાવમાં આપણને થોડો ઘણો સુધારો મળે અથવા તો ઠીક સુધારો મળે. આગળના સમયમાં એટલે કે મહિનો, 1.5 મહિનો, 2 મહિના પછીના સમયગાળામાં વૈશ્વિક ઘટનાક્રમોમાં ક્યાંય પણ એવી પરિસ્થિતિ નવેસરથી ઊભી થાય અને એ નવેસરથી ઊભી થતી પરિસ્થિતિના આધારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવોમાં સુધારો થાય તો આપણા દેશની સરકારે અત્યારે ઘઉંની નિકાસ પરથી સંપૂર્ણપણે લગભગ પ્રતિબંધ ઉઠાવી લીધો છે, ત્યારે આપણને નિકાસ લાભની શક્યતાઓ મળે અને નિકાસ લાભની શક્યતાઓના આધારે આપણને ભાવોમાં સુધારો મળી શકે. પણ એને માટે દુનિયાના કોઈ પણ ભાગમાં અને ખાસ કરીને એવા મોટા વિસ્તારમાં કે મોટી જરૂરિયાતના ધોરણે એવી કોઈ ઘટના ઘટે તો જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં એવો સુધારો બને કે એ સુધારાના આધારે આપણા દેશમાંથી પણ આપણે ત્યાં ઘઉં મોકલીએ અને આપણને મોકલી અને વેચવા પોસાય. અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે આપણે ત્યાં આટલા બધા નીચા લેવલે ભાવ ચાલી રહ્યા હોવા છતાં પણ દુનિયાના બાકીના જે મુખ્ય ઘઉં ઉત્પાદક દેશો છે એમને ત્યાં ચાલી રહેલા ઘઉંના ભાવ કરતા આપણા ઘઉંના ભાવ હજી એટલા બધા ઊંચા છે કે આપણા દેશમાંથી આપણે દુનિયામાં ક્યાંય પણ વેચવા માટે ઘઉંના ભાવના ધોરણે હરીફાઈ કરીને વેચી શકીએ એવી આપણી સ્થિતિ હજી પણ નથી, અને આવનારા સમયમાં એ સ્થિતિ કદાચ નિર્માણ થાય તો પણ એને હજી અવશ્ય કેટલોક સમય લાગી શકે. કોઈ આકસ્મિક ઘટના ઝડપથી અને જલ્દી બને તો એના આધારે આપણને વિશેષ સુધારો મળી શકે, અન્યથા આપણા ઘઉંની ઉપજ પાસેથી આ વર્ષે આપણે બહુ જાજી અપેક્ષા ન રાખી શકે એવો જ્યારે માહોલ છે, ત્યારે આપણી પાસે આ વર્ષની ઉપજના જે કાંઈ ઘઉં છે સંચિત સંગ્રહિત આ ઘઉંના જથ્થા પર આપણે આ બજારની સ્થિતિ અને વૈશ્વિક ચિત્રના આધારે નિર્ણય કરીએ. મિત્રો, સરકાર તરફથી કોઈ પણ દેશમાં ઘઉં મોકલવા પર અત્યારે પ્રતિબંધ નથી, પણ દુનિયામાં ક્યાંય પણ ઘઉંની એવી જરૂરિયાત નથી. સાથે સાથે આપણે ત્યાં ચાલી રહેલા ઘઉંના ભાવ કરતા આખી દુનિયામાં ઘઉં જ્યારે સસ્તા છે અને ઘણા બધા વધારે સસ્તા છે, ત્યારે આપણા ઘઉંના ભાવના સુધારાની આશા અપેક્ષાઓ આપણી પાસે જે હોય એ આશા અપેક્ષાઓ સારા લેવલે ઘઉંના ભાવ પહોંચી શકે એવી બહુ ઓછામાં ઓછા સંજોગોની સાંકેતિકતાને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજની આપણી ઘઉં ઉપજ સંબંધિત ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.